નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો વિષય ભૂલથી પણ ફ્રીજમાં ન રાખો આ 6 વસ્તુ, સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે। નંબર 1, કેળા। ઘણા લોકો પોચા પડી જવાના ડરથી કેળાને ફ્રીજમાં રાખે છે, પરંતુ આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। વાસ્તવમાં કેળાને ફ્રીજમાં રાખવાથી તે થોડા સમયમાં કાળા થઈ જાય છે। આ સિવાય ફ્રીજમાં રાખવામાં આવેલા કેળામાંથી ઇથિલિન ગેસ નીકળે છે, જેના કારણે આસપાસના ફળો પણ બગડવા લાગે છે। નંબર 2, ટામેટાં। ટામેટાનો ઉપયોગ મોટા ભાગના ઘરમાં શાકભાજી અને કઠોળમાં થાય છે। આવી સ્થિતિમાં લોકો એક સાથે મોટી માત્રામાં ટામેટાં લાવે છે અને તેને ફ્રીજમાં સ્ટોર કરે છે, પરંતુ રેફ્રિજરેટરની ઠંડી હવાના કારણે ટામેટાં અંદરથી ઝડપથી ઓગળવા લાગે છે અને બગડી જાય છે। ઘણા લોકો અજાણતા ખરાબ ટામેટાં ખાય છે, જે તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। નંબર 3, તરબૂચ। ઘણા લોકો તરબૂચ અને તરબૂચને કાપીને ફ્રીજમાં રાખે છે, પરંતુ તમારે આવી ભૂલ કરવાથી બચવું જોઈએ। વાસ્તવમાં આ ફળોમાંથી મળતા એન્ટીઓક્સિડન્ટ્સ ફ્રીજમાં રાખવાથી નાશ પામે છે, ઉપરાંત તેમનો સ્વાદ પણ બદલાય છે। નંબર 4, બ્રેડ। ઘણીવાર લોકો બ્રેડનું પેકેટ બજારમાંથી લાવ્યા પછી ફ્રીજમાં રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે બ્રેડને ફ્રીજમાં રાખવાથી તે ઝડપથી સુકાઈ જાય છે અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે? આટલું જ નહીં, વાસી રોટલી ખાવાથી પાચન સંબંધી સમસ્યા પણ થઈ શકે છે। નંબર 5, બટાકા। બટાકાને ક્યારેય ફ્રીજમાં ના રાખવા જોઈએ। વાસ્તવમાં બટાટાને ખૂબ જ ઠંડા તાપમાનમાં રાખવાથી તેમાં હાજર સ્ટાર્ચ ખાંડમાં ફેરવાય છે। જ્યારે આવા બટાકાને રાંધવામાં આવે છે, ત્યારે તે એક્રેલામાઇડ નામનું હાનિકારક રસાયણ છોડે છે। એ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે। તેના સેવનથી કેન્સરનો ખતરો વધી જાય છે। નંબર 6, મધ। મધને ક્યારેય રેફ્રિજરેટરમાં સંગ્રહિત ન કરવું જોઈએ। વાસ્તવમાં તેને રેફ્રિજરેટરમાં રાખવાથી મધમાં સ્ફટિકો બનવા લાગે છે। આવું મધ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે। મધ હંમેશા હવાચુસ્ત કાચના કન્ટેનરમાં સંગ્રહિત કરવું જોઈએ। આ વર્ષો સુધી પણ બગાડે નહીં। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ આવી જ માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।